Hello student, today we start next lecture of chapter number 4. આપણે આગળના લેક્ચરની અંદર વેરિયેબલ સેપરેબલ મેથડની મદદથી ત્રણ એક્ઝામ્પલ સોલ્વ કરેલા હતા. નેક્સ્ટ એક્ઝામ્પલથી આપણે આ લેક્ચરની અંદર જોઈએ. એક્ઝામ્પલ નંબર 4. Solve dy by dx is equal to e raised to 3x minus 2y plus x square into e raised to 2y. તમને આવું આપેલું છે. જોઈએ એનું સોલ્યુશન. તમને કેવું ડિફરન્શિયલ ઇક્વેશન તો કે આવું ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. હવે જો આમાં તમે રાઈટ હેન્ડ સાઈડથી તમે e raised to minus 2y ને કોમન કાઢી શકો તો કે યસ મીન્સ કે વચ્ચે શું છે તો જોઈએ કે dy by dx is equal to આ બાજુ તો આપણે e raised to minus 2y કોમન કાઢ્યું તો બ્રેકેટમાં શું વધતું છે અહીંયા ઓનલી e raised to 3x પ્લસ અહીં શું હશે x સ્ક્વેર આટલું હશે. નેક્સ્ટ શું કરશું તો કે જોવો જોઈએ આ e raised to minus 2y ને આ બાજુ જવા દો, dx ને આ બાજુ જવા દો તો વેરિયેબલ આર સાઈડ ટુ બી સેપરેબલ થઈ જાય. રેડી? તો શું કરશું તો કે e raised to 2y ને આ બાજુ જવા દો શું આવશે 1 upon e raised to minus 2y dy is equal to e raised to 3x plus x square into dx આટલું વધશે. રેડી? હવે 1 upon e raised to minus 2y ને આ રીતે પણ લખી શકો કે e raised to 2y into dy કેમ કે 1 upon e raised to minus 2y ઉપર જાય તો e raised to 2y થઈ જાય તો કે e raised to 2y into dy is equal to e raised to 3x plus x square into dx. નેક્સ્ટ શું થશે તો કે વેરિયેબલ આર સાઈડ ટુ બી સેપરેબલ મીન્સ કે બોથ સાઈડ ઇન્ટિગ્રેશન તો કે ઇન્ટિગ્રેશન e raised to 2y dy is equal to ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં e raised to 3x plus x square into dx plus આર્બિટ્રરી કોન્સ્ટન્ટ c. આનું શું ઇન્ટિગ્રેશન થશે e raised to 2y નું તો કે e raised to 2y by 2 is equal to આને પણ સેપરેટ તમે dx લઈ દો તો e raised to 3x નું શું થશે ઇન્ટિગ્રેશન તો કે e raised to 3x by 3 પ્લસ આનું x સ્ક્વેર નું તો કે x ક્યુબ by 3 પ્લસ c as it is. નેક્સ્ટ શું કરશો તો કે પહેલા અહીંયા 3 મલ્ટીપ્લાય કરો મીન્સ કે 3 વડે ડિવાઈડ પણ કરવું પડે. નેક્સ્ટ હવે આના છેદમાં 3 અને આ બાજુ જવા દો 2 ને આ બાજુ જવા દો મીન્સ કે વચ્ચે શું તો કે અહીંયા તો કે 3 into e raised to 2y is equal to આ 2 આ બાજુ આવે તો 2 e raised to 3x plus 2x ક્યુબ. અહીંયા 3 તો ઓલરેડી અહીંયા તમે મલ્ટીપ્લાય કરી રહી છે અને 2 મલ્ટીપ્લાયમાં આવે મીન્સ કે શું આવશે 6c. રેડી? આટલું તમારે વધતું સાચું થયું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન જે તમને આપેલું હતું. રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. સોલ્વ dy by dx is equal to 4x plus y plus 1 નો સ્ક્વેર મીન્સ કે આખા આખાનો તમને સ્ક્વેર આપ્યો. પછી બીજું શું આપ્યું કે if y of 0 is equal to 1 મીન્સ કે x is equal to 0 છે ત્યારે y બરાબર શું આવે 1 આવે એવું આ કન્ડિશન છે કે y of 0 is equal to 1 મીન્સ કે x ની વેલ્યુ 0 ત્યારે y ની વેલ્યુ શું આવે તો કે 1 આવે છે. જોઈએ આનું સોલ્યુશન શું થાય. જોઈએ આપણે સોલ્યુશન તો કે dy by dx is equal to તમને શું આપ્યું 4x plus y plus 1 નો સ્ક્વેર. આનો ઇક્વેશન નંબર તમે 1 લઈ લો. રેડી? નેક્સ્ટ શું કરી તો કે આ 4x plus y plus 1 આપ્યું એના બરાબર હું t લઈ લો. રેડી? ચેક 4x plus y plus 1 is equal to t. નેક્સ્ટ શું કરશું તો કે આ ઇક્વેશનનું આપણે x પ્રત્યે ડેરિવેટિવ કરી મીન્સ કે dt by dx તો કે dt by dx is equal to 4x નું ડેરિવેટિવ શું થશે d by dx 4x કરો તમે x પ્રત્યે ડેરિવેટિવ કરો શું વધશે 4 વધશે. આનું શું થશે y નું dy by dx 1 is a constant મીન્સ કે 0 કે લખવાનું રહેતું નથી મીન્સ કે dt by dx is equal to 4 plus dy by dx થયું. therefore dy by dx is equal to તમે શું લખી શકો તો dt by dx minus 4 આટલું લખી શકો. નેક્સ્ટ ટુ તો કે ઇક્વેશન 1 માં હવે ઇક્વેશન 1 શું છે dy by dx is equal to 4x plus y plus 1 નો સ્ક્વેર. હવે dy by dx ની જગ્યાએ તમે આવું લખી શકો કે dt by dx minus 4 અને આની જગ્યાએ તમે t લીધો મીન્સ કે શું આવશે નેક્સ્ટ જોઈએ સ્ટેપ આપણે તો કે ફ્રોમ ઇક્વેશન 1 તો કે dy by dx ની જગ્યાએ શું આવી જાય dt by dx minus 4 is equal to 4x plus y plus 1 નો d સ્ક્વેર એની જગ્યાએ શું આવી જાય તો કે 4x plus y plus 1 બરાબર આપણે t લીધું મીન્સ કે t નો સ્ક્વેર. નેક્સ્ટ શું થશે તો કે therefore dt by dx is equal to આ -4 છે આ બાજુ જવા દે પ્લસ 4 થઈ જાય મીન્સ કે t સ્ક્વેર પ્લસ 4. નેક્સ્ટ શું કરશું આપણે હવે જો વેરિયેબલ સેપરેબલ થઈ શકે એમ છે તો કે જોઈએ તો કે આ t સ્ક્વેર પ્લસ 4 ને આ બાજુ જવા દે મીન્સ કે 1 upon t સ્ક્વેર પ્લસ 4 into dt is equal to dx. રેડી? મીન્સ કે હવે શું કરી શકો તો કે બોથ સાઈડ ઇન્ટિગ્રેશન કરી નાખો. રેડી? હવે ઇન્ટિગ્રેશન કરી બોથ સાઈડ તો કે ઇન્ટિગ્રેશન 1 upon t સ્ક્વેર પ્લસ 4 into dt is equal to ઇન્ટિગ્રેશન dx પ્લસ c. નેક્સ્ટ શું થશે તો કે આનું ઇન્ટિગ્રેશન શું થાય હવે આપણે પાસે આવું ઇન્ટિગ્રેશન હોય કે 1 upon x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર into dx નું ઇન્ટિગ્રેશન માર કરું શું આવે તો કે 1 upon a into tan inverse x by a આવું આવે. તો અહીંયા તમારા પાસે t સ્ક્વેર પ્લસ 4 મીન્સ કે 2 નો સ્ક્વેર હોય. રેડી? a બરાબર એટલે 2 છે તો શું આવશે એનું ઇન્ટિગ્રેશન તો કે 1 upon 2 into tan inverse x ની જગ્યાએ આપણે પાસે t લીધો મીન્સ કે t by 2 આવશે is equal to આનું ઇન્ટિગ્રેશન શું થાય 1 dx નું તો કે શું આવશે x આવશે પ્લસ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ c as it is. નેક્સ્ટ શું કરશું તો કે t ની જગ્યાએ આપણે એની વેલ્યુ પુટ કરી દઈએ તો કે 1 upon 2 into tan inverse as it is 1 upon 2 અહીંયા as it is. નેક્સ્ટ t ની જગ્યાએ વેલ્યુ શું હોય તો કે 4x plus y plus 1 is equal to x plus c. અને ઇક્વેશન નંબર તમે 2 દઈ દો. નેક્સ્ટ હવે શું કરશું તો કે આપણને એક આપ્યું કે if y of 0 is equal to 1 મીન્સ કે x ની વેલ્યુ જ્યારે 0 છે ત્યારે y ની વેલ્યુ શું છે 1 એને આપણે ઇક્વેશન નંબર 2 ની અંદર પુટ કરીએ તો એવું પુટ કરો શું આવશે પુટ x is equal to 0 and y is equal to 1 in ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 2 શું હોય તો કે 1/2 tan inverse into bracket માં 1/2 into
હવે x ની જગ્યાએ 0 મૂકવાનું, y ની જગ્યાએ 1 મીન્સ કે 4 of 0 પ્લસ y ની જગ્યાએ 1 પ્લસ 1 ઓલરેડી આપેલો છે ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ તમારે શું પુટ કરવાનું 0 મીન્સ 0 પ્લસ c. નેક્સ્ટ શું થશે તો કે 1/2 એઝ ઇટ ઇઝ tan ઇન્વર્સ એઝ ઇટ ઇઝ આનું સાદું રૂપ આપો જોઈએ, આ 0 થઈ જશે 1 + 1 2 2/2 મીન્સ કે 1 ઓનલી વધશે તો કે 1/2 tan ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ ટુ c. હવે tan ઇન્વર્સ 1 ની જગ્યાએ તો કે tan ઇન્વર્સ 1 ની વેલ્યુ શું છે તો કે π/4 શું આવશે તો કે 1/2 into π/4 is equal to c means કે c બરાબર શું આવી જાય π/8. આને ઇક્વેશન નંબર 2 ની અંદર મૂકી દઈએ તો ફ્રોમ ઇક્વેશન 2 we get ઇક્વેશન 2 કેવું હોય તો કે 1/2 tan inverse into bracket માં 1/2 4x + y + 1 is equal to x + c હતું, પણ c ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી કેવી છે તો કે π/8 means કે x + π/8. આ શું થઈ ગયું તમારું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું એનું આપણે સોલ્યુશન થઈ ગયું. આમાં તમે એક્સ્ટ્રા શું કર્યું તો કે તમને y of 0 = 1 આપ્યું હતું, તો જે આપણને સોલ્યુશન મળતું તેમાં તમે આ મૂક્યું, તેના ઉપર તમને શું c ની વેલ્યુ મળ્યું અને c ની વેલ્યુ તમે ઇક્વેશનમાં પુટ કરી દીધું મીન્સ કે આ તમારું શું થઈ જાય તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સોલ્વ y - x / dx = a into બ્રેકેટમાં y² + dy/dx. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે, આનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. જોઈએ તો સોલ્યુશન તમને કેવું તો કે આવું ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું કે y - x / dx = હું અહીંયા શું કરું તો કે મલ્ટીપ્લાય કરી દઉં તો કે a × y² + a × dy/dx. હવે નેક્સ્ટ શું કરશું તો કે આ a × y² છે અને આ બાજુ જવા દઉં y બાજુ, અને આ x × dy/dx છે અને આ બાજુ જવા પ્લસ થઈ જશે મીન્સ કે શું આવશે તો કે y - a × y², કેમ કે આ પ્લસ હતો આ બાજુ માઇનસ, રેડી, અને આ માઇનસ છે x dy/dx આ બાજુ જાય તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ a dy/dx એઝ ઇટ ઇઝ પ્લસ x dy/dx. નેક્સ્ટ શું કરશું તો કે આમાંથી y કોમન કાઢી તો કે y × બ્રેકેટમાં 1 - ay આવે ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી તમે dy/dx તમારે કોમન નીકળી જાય મીન્સ કે વધે શું અહીંયા x + a × dy/dx. રેડી, નેક્સ્ટ હવે જોવો જોઈએ તમે હવે શું કરાય તો કે મારે વેરિયેબલને સેપરેબલ કરવા છે તો શું કરી શકો તો કે dx ને આ બાજુ જવા દો અને x + a ને પણ આ બાજુ જવા દો મીન્સ કે શું આવે dx ની છેદમાં x + a આવે, અને dy ઓલરેડી છે y × બ્રેકેટમાં 1 - ay ને આ બાજુ આવી જાય dy ની છેદમાં y × 1 - ay આવી જાય. રેડી, મીન્સ કે અહીંયા શું થઈ ગયું કહેવાય તો કે ઇટ ઇઝ એ વેરિયેબલ આર સેડ ટુ બી સેપરેબલ થઈ ગયું. વેરિયેબલ થઈ ગયા સેપરેબલ મીન્સ કે વેરિયેબલ આર સેડ ટુ બી સેપરેબલ. હવે શું કરવાનું છે તો કે બોથ સાઇડ ઇન્ટિગ્રેશન કરવાનું છે, પણ આ y × 1 - ay ની જગ્યાએ બીજું કંઈ લખી શકો તો કે જોઈએ આપણે તો કે તમને રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ કેવું આપ્યું તો કે dx ની છેદમાં x + a છે એ એઝ ઇટ ઇઝ ઇઝ ઇક્વલ ટુ y × બ્રેકેટમાં 1 - ay ની જગ્યાએ તમે આવું લખી શકો તો કે 1/y + a × 1 - ay. આનું સાદું રૂપ આપો જોઈએ તો કે લસા y × 1 - ay આવે. રેડી, મીન્સ કે અહીંયા y મલ્ટીપ્લાય કરો પણ અહીંયા 1 - ay મલ્ટીપ્લાય કરો, સાદું રૂપ આપો શું આવે તો 1/y × 1 - ay જ આવે. રેડી, મીન્સ કે y 1/y × 1 - ay ની જગ્યાએ તમે આવું લખી શકો છો ઇન્ટુ dy. નેક્સ્ટ શું કરશો હવે તો કે બોથ સાઇડ ઇન્ટિગ્રેશન કરીએ તો કાનું ઇન્ટિગ્રેશન તો કે ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x + a is equal to integration 1/y plus a ના છેદમાં 1 - ay into dy plus c. નેક્સ્ટ તો કાનું ઇન્ટિગ્રેશન શું થશે તો કાનું ઇન્ટિગ્રેશન થશે log x plus a is equal to 1/y નું ઇન્ટિગ્રેશન શું થાય log y. આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે minus log 1 - ay થશે. રેડી, પ્લસ c નું તો કે log c અનુકૂળતા મુજબ તમે લઈ શકો છો. નેક્સ્ટ સ્ટેપ તો કે log x plus a as it is અહીંયા તો કે log y minus log 1 - ay તો કાનું શું થશે તો કે log into y into 1 - ay, કેમ કે સબસ્ટ્રેક્ટ છે મીન્સ કે log y minus log 1 - ay મીન્સ કે જગ્યાએ તમે આવું લખી શકો log y into 1 - ay plus log c as it is. નેક્સ્ટ તો કે આના જેવો જેનો સમ છે તો કે log plus log મીન્સ કે આનું શું છે તો કે મલ્ટીપ્લિકેશન થઈ જશે મીન્સ કે શું આવશે આ બાજુ તો કે log x plus a as it is અહીંયા શું આવશે log y upon 1 - ay into c. નેક્સ્ટ શું કરશું તો કે બોથ સાઇડ એન્ટીલોગ આપણે આપી દઈએ તો આવી શું જશે તો કે x plus a is equal to cy ના છેદમાં 1 - ay. તો કે 1 - ay ને આ બાજુ જશે શું આવે તો કે therefore x plus a into 1 - ay is equal to cy. આ શું થઈ ગયું તમારું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન.